જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં વીર શિરોમણી રાણી દુર્ગાવતીનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સંવત 1620ની આસપાસની આ વાત છે. હાલમાં મધ્યપ્રદેશમાં નર્મદા તટે આવેલા જબલપુરની આસપાસમાં એ સમયનું ગઢાનું ઘણું સમૃદ્ધ રાજ્ય હતું. એ રાજ્યમાં 52 તો ગઢ હતા. ક્ષત્રિયોના એ આબાદ હિન્દુ રાજ્યમાં રાજા દલપત શાહ થયો. એની રાણી હતી દુર્ગાવતી. પુત્ર રાજનારાયણ 3 વર્ષનો થયો ત્યાં જ રાજાનું અવસાન થયું. પુત્રના પ્રતિનિધિ તરીકે રાણીએ રાજકારભાર પોતાના હાથમાં લીધો અને ઘણી સરસ રાજ્ય વ્યવસ્થા કરી. રાણી ધર્મિષ્ઠ અને પુણ્યશાળી હતી. શાસ્ત્રજ્ઞ પંડિત રાખેલા. તેમની પાસે ધર્મ ગ્રંથો લખાવતી. પ્રજાને ધર્મ માર્ગે પ્રેરતી. લોકો ઘણા સુખી હતા. રાજ્ય સુંદર રીતે ચાલી રહ્યું હતું. એ ક્ષત્રિય રાણીમાં એટલું બધું શૌર્ય હતું કે પુરુષના વેશમાં શસ્ત્રો ધારણ કરીને એ યુદ્ધમાં જતી. એને લીધે તો એ દુર્ગા શાહ નામે ઓળખવા લાગેલી. ઘણી લડાઈઓમાં એણે ભાગ લીધેલો. હિન્દુ રાજ્યો પર મુસ્લિમોના આક્રમણોનો એ જમાનો હતો. બાદશાહ અકબરની રાજ્ય વધારવાની તૃષ્ણાથી એનો સેનાપતિ અસફ ખાન સિંહ હિન્દુ રાજ્યો પર ભારે જુલમ વર્તાવી રહ્યો હતો. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી પ્રયાગ પાસે આવેલા અડેલમાં બિરાજતા હતા. ત્યાંથી આપ શ્રી દેવી જીવોને શરણે લેવા માટે જુદા જુદા સ્થળે પધારતા. સંવત 1600થી ગુજરાત પધારવાનું શરૂ કરેલું. જગન્નાથપુરી વગેરે અનેક સ્થળોએ પધારેલા. અડેલમાં મલેચ્છોનો ઉપદ્રવ શરૂ થયો ત્યારે પોતે અન્યત્ર નિવાસ કરવાની ઈચ્છા કરી. પોતાની સાથે મોટો રસાલો લઈને 2-3 મુકામ કર્યા પછી પોતે બંદેગઢ પધાર્યા. ત્યાં રજપૂત રાજા રામચંદ્ર હતો. એણે આપનો સુંદર સત્કાર કર્યો. ત્યાં 2 માસ બિરાજીને ત્યાંથી આપ ગઢા પધાર્યા, જેને વિશે આપણે ઉપર જોઈ ગયા છીએ. શહેરની બહાર એક સુંદર સરોવર પાસે આપશ્રીએ મુકામ કર્યો. ત્યાં જન્મનિયા તલાવ, રાણી તલાવ, વિષ્ણુતાલ એ સુંદર સરોવર હતા. એક તળાવ પર પોતે મુકામ કર્યો. શીતકાલના દિવસો હતા, તેથી સાથેના માણસોનો વિચાર તો આગળ વધીને ઠેકાણા સર પહોંચવાનો હતો. પણ શ્રી ગુસાઈજીએ અહીં મુકામ કરવાની ઈચ્છા દર્શાવી. એમાં અલૌકિક કારણ હતું. દેવી જીવોના ઉદ્ધાર અર્થે તો પોતે પ્રગટ્યા છે. રાણી દુર્ગાવતી નિજ લીલાનો દેવી જીવ છે એવું પોતાના અલૌકિક સામર્થ્યથી જાણીને અહીં રોકાવાનો નિર્ણય જણાવ્યો. એટલે અહીં મુકામ કરવામાં આવ્યો. સવાર પડી સ્નાન, જલ, રસોઈ વગેરે માટે અગ્નિની આવશ્યકતા હતી. એ જમાનામાં અગ્નિ નવેસર ચેતાવતો સહેલો ન હતો. બીજેથી લાવીને તેની મદદથી સળગાવાતો. શ્રી ગુસાઈજીની સાથેના એક ભટ્ટજી પ્રભાતના પહોરમાં ગઢા શહેરમાં અગ્નિ લઈ આવવા માટે નીકળ્યા. ત્યાંની ભાષા તો એ જાણે નહીં. પોતાની બોલીમાં ઈસ્તુ ઈસ્તુ કરતા બધે ફરે. જવાબ મળે કે નથી, એ તો ગયેલા તેવા જ પાછા ફર્યા. આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, આ ગામમાં અગ્નિ નથી, બધા ના કહે છે. શ્રી ગુસાઈજીથી કહેવાઈ ગયું, શું આખા ગામમાં અગ્નિ ઓલવાઈ ગયો છે? આટલું કહેવા માત્રમાં આપ શ્રીની વચન સિદ્ધિને પ્રતાપે ગામમાં સર્વત્ર અગ્નિ શાંત થઈ ગયો.
અને તે જ ક્ષણે આપશ્રીના મુકામે ચૂલામાં આપશ્રીની ઈચ્છા માત્રથી સ્વતઃ અગ્નિ પ્રગટ થયો. પોતે અગ્નિ સ્વરૂપ છે ને. ગામમાં હો હો મચી ગઈ. અરે, આ શું થયું? આવું કદી થયેલું નહીં. કામકાજ અટકી ગયું. શિયાળાની ઠંડીમાં લોકો હેરાન થવા લાગ્યા. રાજમહેલમાં પણ અગ્નિ હોલવાઈ ગયેલો. વાત રાણી સુધી પહોંચી ગઈ. રાણીને આશ્ચર્ય થયું. સાથે સાથે મનમાં પ્રેરણા થઈ કે કોઈ દેવી મહાપુરુષનો અહીં અપરાધ થયેલો હોવો જોઈએ. તે સિવાય આમ બને નહીં. રાણી દેવી જીવ હતી. દેવી જીવો સ્વભાવતઃ શ્રદ્ધાશીલ હોય છે. આમે એ જમાનામાં સંત મહાત્માઓ માટે લોકોને ઘણો આદર ભાવ રહેતો. રાણીએ અનેક ઘોડે સવારો જુદી જુદી બાજુએ દોડાવ્યા. એ લોકો શહેરમાં અને શહેરની આસપાસ ફરી વળ્યા. કોઈ જગ્યાએ નહીં અને આપશ્રીના મુકામે પ્રજ્વલિત અગ્નિ દેખાયો. એણે તો તરત જ જઈને રાણીને ખબર આપી. રાણી સમજી ગઈ કે આ જ મહાપુરુષનો અપરાધ થયો હોવો જોઈએ. પોતાના ખાસ માણસોને સાથે લઈને પગે ચાલીને રાણી આપશ્રીના મુકામે આવી. આપના અલૌકિક દર્શન થતાં જ ચરણારવિંદમાં દંડવત કર્યા અને વિનંતી કરી, પ્રભુ, આ નગર પર કૃપા કરો. શ્રી ગુસાઈજી પૂછે છે, રાણી, શું વાત છે? રાણી કહે છે, મારી પ્રજા અગ્નિ વિના દુઃખી થઈ ગઈ છે. આપનો જ કોઈ અપરાધ થયો લાગે છે. આપ કૃપા કરો તો પ્રજાનું દુઃખ દૂર થાય પ્રભુ. આપ શ્રીએ વચન ઉચ્ચાર્યું, રાણી, જાઓ, નગરમાં અગ્નિ પ્રગટ્યો છે. એટલામાં તો દોડતા સવારો આવ્યા. વધામણી આપી કે પ્રજાનું દુઃખ દૂર થયું. રાણીજી એને સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ. ઉપરાંત આપશ્રીના સ્વરૂપમાં અલૌકિક આકર્ષણ થયું. ભારે ભક્તિ ભાવ પ્રગટ્યો. એણે નમ્ર ભાવે વિનંતી કરી, કૃપા નિધાન પ્રજાના ઘરમાં અગ્નિ પ્રગટાવ્યો એવો મારા હૃદયમાં પ્રકાશ પ્રગટાવો. ઘણા સમયથી મનમાં થયા કરતું કે રાજકાજના ઝઘડામાં મારું ખરું કરવાનું તો રહી જ જાય છે. આપ મારા પર કૃપા કરવા જ પધાર્યા છો. આ સંસાર સાગર તરવાનો માર્ગ બતાવો. મને આપના શરણમાં લ્યો પ્રભુ. આપશ્રીએ જોયું કે રાણી સાચા હૃદયથી વિનવી રહી છે. વિનંતી સ્વીકારીને એણે નામ મંત્ર અષ્ટાક્ષરનું દાન કર્યું. તુલસી માલા પહેરાવી અને પછી આજ્ઞા કરી કે કાલે તમને બ્રહ્મ સંબંધ કરાવીશું. આજે વ્રત કરજો. કાલે તૈયારી સાથે અહીં આવજો. રાણીએ પોતાનું જીવન કૃતાર્થ થતું લાગ્યું. મંત્રીને જણાવી દીધું કે સત્વર તમામ સામગ્રી અહીં લાવીને હાજર કરો. આપશ્રીને કોઈ પ્રકારનો શ્રમ ન પડે તેવી વ્યવસ્થા કરો. થોડી જ વારમાં બધી આવશ્યક ચીજવસ્તુઓ આવી ગઈ. બીજે દિવસે રાણીને પોતે બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. રાણીના મનમાં સાહજિક દાસ્ય ભાવ ઉદ્ભવ્યો. સાથે સમર્પણ ભાવના પ્રગટી. એને પુષ્કળ ભેટ કરી અને વિનંતી કરી, કૃપાનાથ, મારું જે કંઈ છે તે બધું હવે આપનું છે. આપ ઈચ્છા અનુસાર અંગીકાર કરો. હું આપની દાસી થઈને રહીશ. શ્રી ગુસાઈજીએ એનો ભક્તિભાવ જોઈને ઘણી પ્રસન્નતા દર્શાવી. કૃપા દ્રષ્ટિ કરી. સાથે આજ્ઞા કરી, રાણી, હવે તો અમારે અહીંથી આગળ જવું પડશે. સાથેના માણસો આ ઠંડીના દિવસોમાં પ્રવાસથી કંટાળ્યા છે. રાણી વિનંતી કરે છે, પ્રભુ, હવે પ્રવાસ ક્યાં રહ્યો? આ આપનું જ ગામ અને આપનું જ ઘર માનો. શહેરમાં પધારી સુખપૂર્વક બિરાજવાની બધી વ્યવસ્થા કરું છું. વિનંતી આપે સ્વીકારી બિરાજવાની સંમતિ આપી. રાણીએ પોતાના માણસોને હુકમ કર્યો, શહેરમાં સૌથી સુંદર હવેલી પસંદ કરો અને સત્વર સ્વચ્છ કરાવો. એ કાર્ય થઈ ગયું. હવેલીમાં આપના સમગ્ર પરિકર માટે સર્વ સાહિત્ય અને સુખ સાધનો એક જ દિવસમાં એકત્ર કરાવી દીધા. બીજે દિવસે શહેરના રસ્તાઓ શણગારવામાં આવ્યા. હવેલી સુધીના માર્ગમાં ધ્વજા, પતાકા, તોરણો, સ્તંભો, કમાનો બંધાઈ ગયા. ઘેર ઘેર અને દુકાને દુકાને લોકોએ શોભા કરી. વિશાળ શોભાયાત્રા નીકળી.
રાણી આપશ્રીનો પરિકર અને આપશ્રી ઉત્તમ સવારીમાં બિરાજેલા હતા. પ્રજાજનો આપના ઉપર ઠામ ઠામ પુષ્ટવૃષ્ટિ અને જય જયકાર કરી રહ્યા હતા. આખા નગરે આપનો અલૌકિક ચમત્કાર જોયેલો ને એટલે આપના દર્શન માટે સૌને ભારે કુતૂહલ હતું. માનવ સાગર જાણે હિલ્લોળે ચઢ્યો હતો. આમ વાજતે ગાજતે આપશ્રીને હવેલીમાં પધરાવવામાં આવ્યા. ત્યાં પોતે સહ કુટુંબ પરિકર સહિત સુખથી બિરાજ્યા, જાણે નિજ ગૃહે જ બિરાજતા હોય. રાણી નિત્ય દર્શન ચરણ સ્પર્શ માટે આવતી. પોતાનો રાજ વૈભવ આપના ચરણમાં ધરવા તત્પર રહેતી. હવે થોડા દિવસમાં સોમવતી અમાવસ્યા આવવાની હતી. રાણીએ આપના પૂજનનું આયોજન વિચાર્યું. સુવર્ણનું સિંહાસન, છત્ર, ચમર ઇત્યાદિ સાજ સિદ્ધ કરાવ્યો. મોટો સમારંભ યોજ્યો. આપશ્રીનું વેદોક્ત વિધિથી પૂજન કરીને કપૂરની આરતી ઉતારી. પછી રાણીએ આપના સિંહાસનની આસપાસ 108 પરિક્રમા કરી અને દરેક પરિક્રમા વખતે એક એક ગામ ભેટ કરવાનો મનમાં સંકલ્પ કરતી ગઈ. છેવટે આપશ્રીને વિનંતી કરી, પ્રભુ, આ સુવર્ણનું સાહિત્ય અને 108 ગામ આપને ભેટ કર્યા છે, તેનો સ્વીકાર કરો. આપશ્રી આજ્ઞા કરે છે રાણી, તમે ભાવથી આ બધું કર્યું તે તો ઠીક, પરંતુ સોમવતીના પુણ્યદાન નિમિત્તનું આ બધું છે, તેમાંથી એક સળી પણ અમે નહીં લઈએ. રાણીએ સોચ દર્શાવ્યો. આપશ્રીએ આજ્ઞા કરી, આ અનેક બ્રાહ્મણો અહીં ઉપસ્થિત છે, તેમને આ સુવર્ણ વહેંચી દો અને અમારી જ્ઞાતિના ભટ્ટ વર્ગના જે કુટુંબો અહીં વસે છે તેમને આ ગામો આપી દો. રાણીએ આજ્ઞા અનુસાર બધું કર્યું. આપની આવી અપૂર્વ ત્યાગવૃત્તિ જોઈને રાજસભા અને પ્રજાજનો આશ્ચર્યચકિત થયા. તે પછી કેટલોક સમય વીત્યો. રાણી હવે વિચારે છે કે પુણ્યદાન નિમિત્તે તો આપશ્રીએ મારું કંઈ અંગીકાર ન કર્યું, તો હવે મનોરથ કરીને અંગીકાર કરાવું. કેવો મનોરથ! શ્રી ગુસાઈજીના વહુજી શ્રી રૂક્ષ્મણીજી લીલામાં પધારેલા હતા, એટલે દ્વિતીય લગ્ન કરાવવાનો મહાન મનોરથ રાણીએ વિચાર્યો. આપશ્રીને વિનંતી કરી ત્યારે પોતે આજ્ઞા કરી, રાણી, લોકવત સર્વ સુખ પ્રથમ લગ્નથી પ્રાપ્ત થઈ ગયું છે. 6 લાલજી 4 બેટીજી પણ છે. હવે ફરી લગ્ન કેમ સંભવે? માટે આ વાત છોડી દો. પણ રાણીનું મન માનતું નથી. એણે આગ્રહ ચાલુ રાખ્યો. એટલું જ નહીં, શ્રી ગોકુલનાથજી આદિ બાળકોને કહીને એમના દ્વારા કહેડાવ્યું કે કાકાજી, આપ લગ્ન નહીં કરો તો અમે પણ નહીં કરીએ. રાણી દુર્ગાવતીનો મનોરથ આપ અવશ્ય પૂર્ણ કરો. છેવટે આપશ્રીએ સંમતિ આપવી પડી. આપના પરિકરમાં એક ભટ્ટજી હતા, શ્રી રામ ભટ્ટ. એમના પુત્રી પદ્માવતી સર્વ રીતે સુયોગ્ય હતા. તેમની સાથે લગ્ન નિર્ધાર્યા. સંવત 1620ની અક્ષય તૃતીયાના દિવસે લગ્ન મહોત્સવનું મહાન આયોજન કર્યું. રાણીએ ધામધૂમ અને ધન ખર્ચવામાં કંઈ બાકી ન રાખ્યું. શ્રી ગુસાઈજીને, વહુજીને, સર્વ બાળકોને ઘણા મૂલ્યવાન આભૂષણો અને વસ્ત્રો અંગીકાર કરાવ્યા. સમગ્ર પરિકરને સંતોષ આવ્યો. ઉત્તમ પ્રકારે લગ્ન વિધિ અને તમામ રીત રિવાજો થયા. રાણીએ લગ્ન પછી યુગલ સ્વરૂપને સપરિકર પોતાના મહેલમાં પધરાવ્યા. તે સમયની શોભા પણ અવર્ણનીય હતી. મોટી ધામધૂમથી વર્ણાંગી કાઢીને પધરાવ્યા. પુષ્પવૃષ્ટિ, નૃત્ય, જ્ઞાન અને વાજિંત્ર નાદ સાથે મહેલના દરવાજાથી મહેલ સુધી તો મખમલો બિછાવેલી. ત્યાં ચરણ ધરીને યુગલ સ્વરૂપ અંદર પધાર્યા. રાણીએ પોતાને હાથે સહેરો ધરાવ્યો. કિંમતી વસ્ત્રાભૂષણો અને સુવર્ણ મુદ્રાઓ ભેટ ધરી. તિલક અને આરતી કરીને ઘણા આદર સન્માન સાથે યુગલને પાછા નિજ સ્થાનમાં પધરાવ્યા. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ રાણીના અતિ આગ્રહથી આમ ગઢામાં 3 વર્ષ પર્યંત બિરાજ્યા. તેની સેવાનો અંગીકાર કરીને પરમાનંદનું દાન કર્યું. પહેલા આપ શ્રી જગદીશ પધારેલા. ત્યાંથી શ્રી જગન્નાથરાયજીના રથની બરાબર પ્રતિકૃતિ કારીગરો સાથે સિદ્ધ કરાવી અને તે લાવ્યા હતા. ગઢામાં શ્રી ઠાકોરજીને એ વિશાળ રથમાં પધરાવીને રથનગરમાં ફેરવીને રથયાત્રાનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. રાણીએ એમાં ઘણી સહાયતા કરેલી. રાજપુરુષોને અને પ્રજાજનોએ પણ એ ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
ગઢાના નિવાસ દરમિયાન એક બ્રાહ્મણ કે જેનું નામ બ્રહ્મદાસ હતું તે શ્રી ગુસાઈજીના પરિચયમાં આવેલા. એની સેવાથી અને અસાધારણ બુદ્ધિથી પ્રસન્ન થઈને આપશ્રીએ એના પર કૃપા કરેલી. પોતાની પ્રસાદી પાસા બંડી આપીને એવા આશીર્વાદ આપ્યા કે તું મહાન બનીશ. એ બ્રહ્મદાસ પછીથી અકબર બાદશાહનો માનીતો બન્યો અને બિરબલના નામે પ્રસિદ્ધ થયો. છેવટ સુધી શ્રી ગુંસાઈજીનો ગુણ એ ભૂલ્યો ન હતો. જુદા જુદા સમયે એણે સારી સહાયતા કરી હતી. વિરુદ્ધ વર્તન કરનારા બંગાળીઓને શ્રીજીની સેવામાંથી દૂર કરવામાં કૃષ્ણદાસ અધિકારીને મદદ કરેલી. શ્રી ગુંસાઈજીના વિજ્ઞપ્તિ પ્રસંગમાં શ્રી ગિરધરજીને સારી સહાયતા કરેલી. હવેથી ગઢાથી અન્યત્ર પધારવાની આપશ્રીએ ઈચ્છા દર્શાવી. રાણીનો મનોરથ તો આપશ્રીએ હંમેશને માટે ગઢામાં જ રાખવાનો હતો, પણ આપણે તો અનેક સ્થળે પધારીને ઘણા દૈવી જીવોનો અંગીકાર કરવાનો અને બીજા કાર્ય પણ કરવાના હતા. રાણીએ ઘણી વિનંતી કરી. આપશ્રીએ એને સમજાવીને આશ્વાસન આપ્યું, પણ નિર્ણય ચાલુ રાખ્યો. છેવટે રાણીએ પણ આપનું સુખ અને સલામતી વિચારીને નિરૂપાએ સંમતિ આપી, કેમ કે સંજોગો પણ એવા જ હતા. ગઢા ઉપર મલેચ્છોના આક્રમણનો ભય તોળાઈ રહ્યો હતો. લડાઈના બહાના ખાતર અકબરના સેનાપતિ અસફ ખાને રાણી દુર્ગાવતી પાસે તેના અતિ પ્રિય હાથી ગુરદારની માગણી કરી હતી. શૂરવીર ક્ષત્રિય રાણી નમતું તો આપે જ કેમ, એણે માગણીનો અસ્વીકાર કરેલો. એટલે ગમે ત્યારે પણ દુષ્ટ યવનો યુદ્ધ ઊભું કરશે એમ રાણીને લાગ્યા કરતું હતું. પુત્ર રાજનારાયણ મોટો થવા છતાં રાજ્યની લગામ તો રાણીએ પોતાના હાથમાં જ રાખી હતી. એનામાં રાજ્ય ચલાવવાની અપ્રીતમ શક્તિ હતી. રાણીની સંમતિ મળતા શ્રી ગુંસાઈજીએ ગઢાથી પ્રયાગ પધારવાની ઈચ્છા દર્શાવી. ત્યાં થોડેક સમય બિરાજીને ત્યાંથી મથુરા પધારી યમુના તટે કાયમ નિવાસ કરવાની ઈચ્છા આપે પ્રગટ કરી. વિદાયનો દુઃખદ દિવસ આવી પહોંચ્યો. રાણીએ તપ્ત હૃદયથી આપશ્રીને મોટું વિદાય માન આપ્યું. દરબારીઓ અને પ્રજાજનો સાથે રાણી પગે ચાલીને આપશ્રીને નગરની સીમા પર્યંત વળાવવા ગઈ. સમગ્ર પરિકર સાથે આપશ્રી પ્રયાગ તરફ પધાર્યા. રાણીએ પોતાના પ્રધાન અજરદાસને કેટલાક લશ્કર સહિત રક્ષણાર્થે આપની સાથે મોકલ્યા. પ્રયાગ પહોંચાડીને સૌ પાછા આવ્યા. પછી રાણીએ ઘણું દ્રવ્ય ખર્ચીને મથુરામાં સાથે સાથે 7 ઘર બનાવ્યા. શ્રી ગુંસાઈજી અને 7 લાલજીને બિરાજવા માટેના એ સ્થાનનું નામ સતધરો પડ્યું. એ સ્થળ અત્યારે વિદ્યમાન છે. થોડાક સમય બાદ ગઢામાં યુદ્ધની નોબતો ગગડવા લાગી. રાણીએ પ્રધાન અધરદાસને અકબરના દરબારમાં વિષ્ટ માટે મોકલ્યો હતો. તેના પરિણામની રાહ જોયા વિના સેનાપતિ અસફ ખાને મોટા લશ્કર સાથે ગઢા પર આક્રમણ કર્યું. આપણે ઉપર જોયું કે રાણી શૂરવીર અને યુદ્ધમાં નિપુણ હતી. શસ્ત્ર સજ્જ થઈને જાતે મોરચે રહીને પોતાના લશ્કર સાથે દુશ્મનોનો સામનો કર્યો. પોતાના હાથી ગુરદાર ઉપર એની સવારી હતી. એ ઘણી બહાદુરથી લડી, પણ દુશ્મનનું સૈન્ય ઘણું મોટું હતું. કેટલાક સંજોગો પણ પ્રતિકૂળ થયા. દુશ્મનોને હંફાવતા રાણીએ એક બાણ એવું વાગ્યું કે તેના શરીરની આર પાર નીકળી ગયું. છતાં એણે યુદ્ધ તો ચાલુ જ રાખ્યું. દુશ્મનો પણ ચકિત થાય એવું તેનું અનુપમ શૌર્ય દર્શાવ્યું. તે પછી 7મે દિવસે રાણીએ દેહ છોડીને વીરપુત્ર રાજનારાયણ પણ યુદ્ધમાં ખપી ગયો. રાણીનો પ્રિય હાથી ગુરુદાર, જેને રાણીના દેહ ત્યાગ પછી 3 દિવસ પર્યંત કંઈ પણ ખાધું નહીં, એની આંખોમાંથી જળ વહ્યા કર્યો અને ચોથે દિવસે હાથીએ દેહ છોડી દીધો. રાણીના હૃદયનો પ્રેમ હાથી જેવા પશુમાં પણ કેવો પ્રતિબિંબ થયો હશે, એની જ આ અજબ આ ઘટના છે. ગઢામાં રાણીએ દેહ છોડી અને તે જ સમયે મથુરાજીમાં શ્રી ગુંસાઈજીની બેઠકમાં એને પ્રવેશતી વૈષ્ણવોએ જોઈ. આમ એ આપના ચરણોમાં પ્રાપ્ત થઈ. પછી સમાચાર તો 5મે દિવસે આપશ્રીને મળ્યા. સંદેશા વ્યવહારના ઝડપી સાધનો એ જમાનામાં ન હતા. રાણીના અપ્રીતમ ભક્તિભાવ અને સેવાનું સ્મરણ કરતા આપશ્રીએ વૈષ્ણવો આગળ એની ભારે સરાહના કરી. વિરહ ભાવ પણ દર્શાવ્યો. પછી ગઢાના રાજ્યનું તો લૌકિક પ્રકારે જે થવાનું હશે તે થયું. અત્યારે તો એનું ચોક્કસ સ્થળ મેળવવું મુશ્કેલ છે. શ્રી ગુંસાઈજીની બેઠક વિદ્યમાન છે, તે આધારે તેનું આપણે સ્થળ એવું માનીએ છીએ. પરંતુ લીલાનો દૈવી જીવ રાણી દુર્ગાવતી
તેના ઉપર કૃપા કરીને પરમ કૃપાળુ શ્રી વિઠ્ઠલેશે એના આત્માનું અલૌકિક હિત કેવું સિદ્ધ કર્યું, એ જ આપણે માટે મહત્વની વાત છે. સૃષ્ટિની ઘટમાળા તો એવી જ છે કે મોટા મોટા રાજ્યો આમ નામ ને શેષ થઈ જાય છે. બધું જ નશ્વર છે, પરિવર્તનશીલ છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુંસાઈજી અને તે પછીના સમયમાં રાજાઓ, રાણીઓ વગેરે શરણે આવ્યાના અનેક પ્રસંગો આપણને પ્રાપ્ત થયા છે. તેમના ઉચ્ચ કોટીના ભક્તિભાવની વાતો પણ પ્રસિદ્ધ છે. આવો છે શ્રી વલ્લભના સર્વોત્તમ માર્ગનો અતુલિત પ્રતાપ. તો આ સાથે આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું આવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.